નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, સેશનની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ યાદ રાખજો, લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। આવો आज साथ मिलाई समाज को शिक्षित बनाए। હવે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક પહેલાં થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં છું કે જો તમે એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ફટાફટ તમે એસજીસી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો। એની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી અવેલેબલ છે। હવે વિદ્યાર્થી મિત્રો, વન શોર્ટ રિવિઝન તમારે કરવું હોય તો તમારા માટે જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ હોય છે કે ઘણા લોકોને હાર્ડ પડતા હોય છે, એક તો ખાસ કરીને કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ। હવે આ સબ્જેક્ટ ઘણા લોકોને હાર્ડ લાગતો હોય છે, તો એને ઓલરેડી આપણે આઈએમપી સેશન અને આઈએમપી પીડીએફ અને આઈએમપી જે કાંઈ મટીરિયલ છે એ ઓલરેડી આપણી એપ્લિકેશનમાં મુકાઈ ગયેલું છે। જો તમારે આ પ્રીમિયમ કોર્સ પરચેસ કરવાનો બાકી છે તો ફટાફટ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને લિંક છે એ ઓપન કરી લો અને ડાઉનલોડ કરી લો અને તમે તમારો કોર્સ છે એ પરચેસ કરીને આઈએમપી સ્ટડીથી તમે શરૂઆત કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, બીજા વિદ્યાર્થીઓ હજી પ્લાનિંગ કરી રહ્યા છે અને ટોપર્સ લોકો છે ને એ ઓલરેડી રિવિઝન કરી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, હાર્ડવર્ક નહીં રાઇટ વર્ક કરશો ને તો તમારે સારા માર્ક આવશે અને આ પીડીએફ જે છે એ સીધું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવાનો શોર્ટકટ છે અને લાસ્ટ ટાઈમ મિસ્ટેક રિપીટ ન કરો। આ વખતે તમારે સ્માર્ટ તૈયારી કરવાની છે, તો જલ્દીથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, તમે તમારા કોર્સ બેઝ ઉપર પ્રિપેરેશન કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, એમકોમ સેમિસ્ટર 2ની જ્યારે એક્ઝામ આવે છે ત્યારે વિદ્યાર્થીની કોમેન્ટ અને મેસેજ હોય જ છે કે અમારા માટે આઈએમપી સર ક્યારે મળશે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, તમારો જે સબ્જેક્ટ છે લીગલ એસ્પેક્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસ, હવે આ એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને આ એક વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો લો ઇફેક્ટિવ સબ્જેક્ટ કહેવાશે। તો ચલો આપણે એના આઈએમપી ક્વેશ્ચન છે એ સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 છે લો રિલેટેડ ટુ સોસાયટી ટ્રુથ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી। હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ખાસ કરીને આવા જ ક્વેશ્ચન તમને પૂછાશે અને વિદ્યાર્થી મિત્રો, આ જે ખાસ કરીને ટોપિક છે એ લો રિલેટેડ છે, તો આમાં તમે તમારા શબ્દમાં બહુ ઓછો લખી શકશો। આ સબ્જેક્ટને તમારે બેસ્ટમાં બેસ્ટ રીડિંગ કરીને જવું પડશે। હાઇલાઇટ કરેલા પોઈન્ટ હશે એ તમારે ખાસ જોવાના છે, એ બેઝ ઉપર તમે પ્રિપેરેશન કરો તો તમારે સારા માર્ક આવશે। તો અહીંયા તમને ક્વેશ્ચન નંબર 1 છે લખેલો છે, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ પેટર્ન એન્ડ ટ્રેડમાર્ક એન્ડ કોપીરાઇટ એન્ડ ડિઝાઇન અંડર ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ। એટલે કે બૌદ્ધિક સંપાદન હેઠળ પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ડિઝાઇનનો ખ્યાલ તમારે સમજાવવાનો છે। તો આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇફેક્ટ કરશે અને વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ 2-3 રીતે પૂછાય છે, તો એ તમને ખબર હોવી જોઈએ, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ એના પછી આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ ટ્રસ્ટ એન્ડ સોસાયટી એન્ડ એક્સપ્લેન ધ રાઇટ એન્ડ ધ પાવર ઓફ ટ્રસ્ટી, કે સોસાયટી અને ટ્રસ્ટીનો ખ્યાલ સમજાવી અને ટ્રસ્ટના અધિકાર અને સત્તા તમારે જણાવવાના છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ ક્લાસિફિકેશન ઓફ ધ ટ્રસ્ટ ઇન ધ ડિટેલ્સ, કે ટ્રસ્ટનું વર્ગીકરણ વિસ્તારથી તમારે સમજાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1ની અંદર આપણે ટોટલ જે છે એ માત્ર 3 ક્વેશ્ચન તમને આપેલા છે આઈએમપી અને આ બેઝ ઉપર પૂછાશે। જો કોઈ અપડેટ હશે અને કાંઈ પણ પ્રોબ્લેમ હશે કે તમારે થોડુંક યુનિક પેપર નીકળી શકે છે તો એની તમામ અપડેટ છે એપ્લિકેશનમાં તમને મળી જશે। નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2ની વાત કરી કે એની અંદર 2, હવે એની અંદર તમારે ઓલરેડી પાર્ટ 1 પાર્ટ 2 એવી લખેલું હશે, એ અને બી। તો એની અંદર છે કોમ્પિટિશન એક્ટ 2022 અને એની અંદર જો આપણે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર જોઈએ તો ક્વેશ્ચન નંબર 4 છે, એક્સપ્લેન ધ એન્ટી કોમ્પિટિટિવ એગ્રીમેન્ટ એન્ડ એબ્યુઝ ઓફ ધ ડોમિનન્ટ પોઝિશન અંડર ધ કોમ્પિટિશન એક્ટ, એટલે કે પ્રતિયોગિતા ધારા હેઠળ પ્રતિયોગિતા વિરુદ્ધ સમજૂતીઓ અને પ્રધાન સ્થિતિના દુરુપયોગો વિશે તમારે સમજાવવાના છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ ફંક્શન ઓફ ધ કોમ્પિટિશન કમિશન એક્ટ ઓફ ઇન્ડિયા, કે ભારતીય પ્રતિયોગિતા કમિશનના કાર્ય તમારે સમજાવવાના છે। તો આ બી એક ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે વિદ્યાર્થી મિત્રો, ભારતનું છે એટલા માટે। તો વિદ્યાર્થી મિત્રો, વાત કરી કે આ જે પીડીએફ છે એ અત્યારે ઓફરમાં છે, એટલે કે જો તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારા માટે બેસ્ટ એન્ડ બેસ્ટ તક છે। જો તમારે આ વિડીયોમાંથી તમારે ઘણું બધું શીખવું છે તો આજનો જે આ છેલ્લો દિવસ છે, કારણ કે ત્યાર પછી તમને ડિસ્કાઉન્ટ નહીં મળે એટલા માટે, અને 1 કોપી આપણે નથી પરચેસ કરવાની, એટલા માટે ખાસ કરીને જે લોકોને પરચેસ કરવા હોય તે આજનો દિવસમાં કરી લેજો। આજના દિવસમાં તમને 40% સીધું ડિસ્કાઉન્ટ મળે છે, એટલે જે આપણે 1100ની પ્રાઇસ છે એ તમને માત્ર 6600
600માં મળી જશે। હવે વિદ્યાર્થી મિત્રો આ એક સબ્જેક્ટની પ્રાઇસ નથી, અહીંયા તમારે ટોટલ જે 5 સબ્જેક્ટ છે એની પ્રાઇસ છે, ખાસ યાદ રાખજો। અને યોર માર્ક છે એ તમારા બૂસ્ટ થવાના છે અને પ્રેક્ટિકલ તમને આઈએમપી સમના વિડીયો લેક્ચર પણ જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ફાયદા કયા છે કે ઓલ સબ્જેક્ટ સ્માર્ટ રિવિઝન યોર માર્ક્સ છે બૂસ્ટ થવાના છે, કે ખાસ કરીને યાદ રાખજો તમારે એક જ વારમાં બધા સબ્જેક્ટનું લિસ્ટ તમને આઈએમપી મળી જશે। અને ટોપ 5 સબ્જેક્ટ તમારા જે હતા કે તમારા જે ટોપ 5 સબ્જેક્ટ છે એમાં પહેલો અઘરો સબ્જેક્ટ હોય તો વિદ્યાર્થી મિત્રો કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ, કે જે ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરો લાગતો હોય છે, કયા દાખલા કરવા, કેવી રીતે મારે પાસ થવું, કારણ કે ઘણા લોકોને કેટી આવે છે તો માત્ર કોર્પોરેટ ફિનાન્શિયલ અકાઉન્ટિંગમાં જ આવે છે। નેક્સ્ટ સબ્જેક્ટ તમારો આજે જે પેપર છે લીગલ એક્સપર્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસ, એટલે મીન્સ કે આવતીકાલે જે તમારે આવશે તો એના માટે પણ બેસ્ટ આ તમારા માટે એક પીડીએફ બનાવેલી છે અને એમાં સાથે સાથે આપણે સોલ્યુશન પણ કરેલું છે, અને જેથી કરીને હાઇલાઇટ કરેલા પોઈન્ટ તમે રીડ કરશો તો એ તમને ખૂબ જ બેનિફિટ મળશે। નેક્સ્ટ તમારો જે સબ્જેક્ટ છે માર્કેટિંગ મેનેજમેન્ટ છે તો એ પણ ઇઝી એક સબ્જેક્ટ છે। પછી ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ છે અને ઇન્ટરનેશનલ બિઝનેસ છે, તો આ બધા સબ્જેક્ટની ઓલરેડી પીડીએફ કમ્પ્લીટ છે। જો તમારે પરચેસ કરવાની બાકી છે તો તમે કરી શકો છો, અને તમારા માર્ક છે ગેરંટી સાથે કહું છું કે હાઈ લેવલમાં માર્ક વધી જવાના છે એટલા માટે। તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે જે આઈએમપી ક્વેશ્ચન છે એમાં આવતા જઈએ। તો હવે ખાસ યાદ રાખજો ચેપ્ટર નંબર 2 છે એની અંદર બી ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1980। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જે લોકોને ખબર છે કન્ઝ્યુમર પ્રોટેક્શન હાલમાં ચેન્જ થઈ ગયો છે, જો તમને ખબર હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ખાસ કરીને જણાવજો વિદ્યાર્થી મિત્રો। આને લગતા બી એકાદ ક્વેશ્ચન છે તમને યુનિક ક્વેશ્ચન કરીને પૂછી શકે છે એટલા માટે। તો ખાસ તમને એવું લાગે છે કે આ જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ છે એ તમને ન્યૂ જે ખબર છે તો એ તમે ખાસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવવાનું છે, ચલો ફટાફટ તમે જણાવી દેજો। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, explain the details of consumer redressal forum is 3 tiers redressal agency, કે ગ્રાહક તકરાર નિવારણની એજન્સી ત્રિસ્તરીય છે તેને વિસ્તારથી સમજાવવાનું છે। તો આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, describe the basic consumer right to protection under the consumer protect act 1986, કે ગ્રાહક સુરક્ષા ધારા 1986 મુજબ ગ્રાહકના મૂળભૂત હક તમારે જણાવવાના છે। તો ટોટલ વિદ્યાર્થી મિત્રો આપણે બધામાંથી 2 ક્વેશ્ચન તમને આપેલા છે, એટલે જેથી કરીને જ્યાદા ક્વેશ્ચન નહીં આપું, અને હા તમે આરામથી રીડ કરી શકો છો એટલા માટે। ત્યાર પછી ક્વેશ્ચન આપણે જે ચેપ્ટર નંબર 3 છે લો રિલેટિંગ ટુ ઇન્ફોર્મેશન। હવે વિદ્યાર્થી મિત્રો જે લોકોએ એલએલબી કરેલું છે એના માટે આ સબ્જેક્ટ છે એ બહુ નોર્મલ કહેવાશે, કારણ કે એને તો આ બધું સબ્જેક્ટમાં આવડતું જ હોય છે એટલા માટે। તો ક્વેશ્ચન નંબર 8 આપણે જોઈએ, એક્સપ્લેન ધ exempted organization from the RTI Act and explain the process of the obtaining information under the RTI Act, કે RTI એક્ટમાંથી છૂટ આપવામાં આવેલી સંસ્થાઓ જણાવવાની છે, અને આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી મેળવવાની પ્રક્રિયા પણ તમારે સમજાવવાની છે। નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 9, પણ વિદ્યાર્થી મિત્રો જો તમારે આનું સોલ્યુશન જોતું હોય તો મેં તમને કીધું એમ કે તમને જે એસસીસી નામની એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેજો। આની જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, એટલે ફટાફટ તમે ડાઉનલોડ કરી લો, તમે તમારો કોર્સ છે પરચેસ કરીને પ્રિપેરેશન આરામથી કરી શકો છો। કારણ કે અત્યારે વિદ્યાર્થી મિત્રો હાલમાં ચૂંટણી છે અને એને લગતા પણ કામ હોય છે, અને સાથે આઈએમપી સેશન પણ આપણે ક્રિએટ કરવાના હોય છે એટલા માટે, તો થોડુંક લેટ મળતું હોય છે એટલા માટે જો તમારે વહેલી તકે જોતું હોય તો તમે આ રીતે પ્રોવાઈડ કરી દેવામાં આવશે, અને ત્યાંથી તમે સીધું આઈએમપી ક્વેશ્ચન અને મટીરિયલ મેળવી શકો છો અને તમારી પ્રિપેરેશન બેસ્ટ લેવલમાં લઈ જઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે ક્વેશ્ચન નંબર 9 માં મેં કીધું હતું કે કેન્દ્રીય માહિતી કમિશન અને કમિશનની સત્તા તમારે કાર્ય અને બંધારણ સમજાવવાના છે। તો આ બી એક ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે। આ લખ્યું છે પાવર એન્ડ ફંક્શન ઓફ કમિશન। ક્વેશ્ચન નંબર 10, એક્સપ્લેન ધ રિક્વેસ્ટ ઓફ ઓબ્ટેનિંગ ઇન્ફોર્મેશન એન્ડ ડિસ્પોઝલ ઓફ ધ રિક્વેસ્ટ અંડર ધ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, એટલે કે આરટીઆઈ એક્ટ 2025। માહિતી અધિકાર ધારા 2005ના અન્વયે માહિતી મેળવવા માટે વિનંતી અને વિનંતીનો નિકાલ ટૂંકમાં તમારે સમજાવવાનો છે। નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 11, વોટ આર ધ સાયલેન્સ ફીચર્સ ઓફ આરટીઆઈ એક્ટ 2005 એક્સપ્લેન ઇન ડિટેલ્સ। માહિતી અધિકાર ધારા 2005ના મુખ્ય લક્ષણો વિસ્તારથી તમારે સમજાવવાના છે। તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ તમને જે એક્ઝામ પીડીએફ છે, એટલે કે મીન્સ કે આપણું જે આઈએમપી પ્રીમિયમ નોટ્સ છે એ તમને કઈ રીતે યુઝફુલ થશે, તો એના બેનિફિટ તમને કહું છું વિદ્યાર્થી મિત્રો કે એક્ઝામ ઓરિએન્ટેડ નોટ્સ હશે, અને આ જે સીધું એક્ઝામમાં પૂછાવાના
એવા મુદ્દા આપણે હાઇલાઇટ કરેલા છે. પછી આઈએમપી ક્વેશ્ચન કલેક્શન કરેલા છે લાસ્ટ યર અને એક્સપેક્ટેડ યર આ બંને સાથે મળીને જે તમને પૂછાય છે એવા ક્વેશ્ચન તમને એમાં જોવા મળશે. રેડી આન્સર ફોર્મેટ છે, લખતા જ તમને માર્ક મળી જવાના છે. અને ટાઈમ સેવિંગ સ્ટ્રેટેજી છે કે તમારે ક્યાંય ગોતવું ન પડે. એક જ પ્લેટફોર્મ એવું છે કે જે તમને ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમને એકસાથે બધું મળી જાય છે અને ઓછા સમયમાં વધારે કવર થઈ જશે કે તમારે લાસ્ટ ટાઈમમાં પણ રિવિઝન થઈ જશે, બદલે થવાની છે એટલા માટે. અને હા, યુનિટ વાઇઝ સ્માર્ટ પ્લાનિંગ કરેલું છે. આપણે ચેપ્ટર મુજબ બધું આઈએમપી બનાવેલું છે. શું વાંચવું ને શું છોડવું એ બધું એમાં તમને ખબર પડી જશે. એક્સ્ટ્રા કોઈ તમારે મટીરિયલની કોઈ જરૂર પડતી નથી. પ્રોપર અપ્રોચ છે એ કેવી રીતે લખવું છે, ચેકિંગમાં ઇમ્પ્રેસ કેમ થાય છે, તો એ બધું હાઇલાઇટ કરેલું છે. મેં તમને દરેક મુદ્દા એવી રીતે હાઇલાઇટ કરેલા છે કે તમે જોઈ શકો છો. અને હા, તેના બેઝ ઉપર તમે આઈડિયા પણ આપી શકો છો. આપણે જે કાંઈ લખાણ કરેલું છે એ બધું ઇમ્પ્રેસ લાગે એવી રીતે કરેલું છે. તો ટૂંકમાં આપણે કહીએ તો જે હાઇલાઇટ કરેલા મુદ્દા હોય છે એને તમારે રિવિઝન કરવાનું છે. ડિટેલ્સ પણ આપણે એટલી બધી કાંઈ એડ કરેલી નથી. તો ક્વિક રિવિઝન પેજ અને એક્ઝામ પહેલાંના એક દિવસમાં ફૂલ રિવિઝન પણ થઈ જશે. જો તમારામાં વિશ્વાસ હશે, કોન્ફિડન્સ હશે તો જરૂરથી થઈ જશે. ચલો, બેસ્ટમાં બેસ્ટ કોમેન્ટ પણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ચલો, એક જોરદાર કોમેન્ટ કરી દેજો. આપણો જે વિડીયો બનાવેલો છે એના બેસ ઉપર તમારે એક સરસ મજાની કોમેન્ટ પણ કરવાની રહેશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર આપણે જે 12 છે એના વિશે આપણે ચર્ચા કરશું. એક્સપ્લેન ધ બ્રીફ ઓફ ધ પાવર એન્ડ ફંક્શન ઓફ ધ કમિશન અંડર ધ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005. માહિતી અધિકાર ધારો 2005ના અન્વયે પંચની સત્તા અને કાર્યો તમારે ટૂંકમાં સમજાવવાના છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે આ સબ્જેક્ટ એવું લાગતું હોય કે બહુ ઇઝી છે, તો રિયલમાં કહું કે આ સબ્જેક્ટ છે વેરી ટફ છે. આપણે જે કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ છે એના પણ કરતાં હાર્ડ સબ્જેક્ટ છે. લીગલ એક્સપેક્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસો. કારણ કે અહીંયા તમારે માત્ર ને માત્ર જે લોકોએ LLB કરેલું હોય છે, મીન્સ કે એના માટે આપણે કોર્પોરેટ લોયર આવે છે, સંસ્થાકીય લોયર આવે છે, એના બેઝ ઉપર આ બધું તમારે રાઇટિંગ છે એ કરવું પડે છે. જો તમે તમારા વર્ડ્સમાં લખો છો તો બી નહીં ચાલે, ખાસ કહું છું એટલા માટે. અને હા, આની જ અમારી પાસે કોઈ બુક્સ હોય છે, મટીરિયલ છે, એમાંથી તમે પોઈન્ટ આઉટ રિવીડ કરી લેજો. અને જે લોકો પાસે નથી એ લોકો આ રીતે પ્રિપેરેશન કરી શકે છે. મેં તમને કીધું હતું એ પ્રમાણમાં. ચલો, તો નેક્સ્ટ આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો, યુનિટ 4 છે એના વિશે આપણે વાત કરશું. લો રિલેટેડ ટુ પોલ્યુશન કંટ્રોલ એન્ડ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન. હવે વિદ્યાર્થી મિત્રો, જો આમાં તમને શોર્ટ નોટ સ્વરૂપે વધારે ક્વેશ્ચન પૂછવાની શક્યતા રહેશે. અને જો પ્રશ્નમાં પૂછે તો એ શોર્ટ નોટવાળા જ ક્વેશ્ચન તમને પૂછવાની શક્યતા રહેશે. તો ક્વેશ્ચન નંબર અહીંયા કીધો છે 40. એક્સપ્લેન ધ બ્રીફ ઓફ ધ પાવર એન્ડ ફંક્શન ઓફ ધ કમિટી ઓફ ધ વોટર પોલ્યુશન. એટલે કે જળ પ્રદૂષણ મંડળોની સત્તા અને કાર્ય તમારે ટૂંકમાં સમજાવવાના છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જે શોર્ટ નોટ તમને અહીંથી ટીક આઉટ કરી દઉં છું એને વધારે પ્રાધાન્ય આપજો, કારણ કે એ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વેશ્ચન નંબર વાત કરીએ તો 1 છે કાર્બન ક્રેડિટ. તો આની જે શોર્ટ નોટ છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારા માટે રહેશે. ત્યાર પછી તમને કહું છું કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. અને હાજી વિદ્યાર્થી મિત્રો, જો તમારે આવી રીતે રિવિઝન કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો વારંવાર સોલ્વ કરશો ને તો તમારો જે કોન્ફિડન્સ છે એ ડબલ થશે આપણી જે પીડીએફમાંથી. અને ટોપ રિઝલ્ટ પણ આવવાનું છે. ખાસ યાદ રાખજો, જો બીજા લોકોએ ભૂલ કરેલી છે, તમે ભૂલ ન કરતા, તમારે બાકી છે, તો તમે આ વિડીયો લેક્ચર છે અટેન્ડ કરી શકો છો. કોર્પોરેટ આપણે જે સબ્જેક્ટ છે એને લગતો આપણે આઈએમપી ઓલરેડી વિડીયો લેક્ચર મુકાઈ ગયેલા છે અને એમાં તમે જોઈ શકો છો. સાથે બધી નોટ્સ છે એ તમને ત્યાંથી પ્રિફેર મળી જશે. બાકી જે કંઈ વધારાની અપડેટ છે એ પણ તમને ત્યાં અવેલેબલ કરી દેવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, જે લોકો આપણે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવેલા છે એ યાદ રાખજો કે તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ આ સબ્જેક્ટ છે. અને હા, એની સાથે તમારે આ સબ્જેક્ટને કઈ રીતે પ્રિપેરેશન કરો એ પણ હું તમને કહી દઉં છું કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલા તમે પરફેક્ટ થશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે યાદ રહી રાખજો કે તમારો જે અહીંયા હું તમને ટીક આઉટ કરી દઈશ કે પાવર ઓફ એર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો અહીંયા તમારા માટે આ જે શોર્ટ નોટ છે ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્વેશ્ચન નંબર 5 છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે કે પર્યાવરણ સુરક્ષા ધારો 1986 કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન. અને હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને થોડુંક ચેન્જ કરીને પણ પૂછી શકે છે, 2019 કરીને પણ પૂછી શકે છે, એટલા માટે ખાસ યાદ રાખજો. અને હા, આ તો તમારા પેપરમાં આવશે.
NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુલેશન આ પેપર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ખાસ તમે આને કરી જજો. અને ત્યાર પછી તમારા માટે આ બી ક્વેશ્ચન એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સેન્ટ્રલ પોલ્યુશન. તો 3 શોર્ટ નોટ મેં તમને કીધી છે, ચલો તમને ખબર હોવી જોઈએ, કોમેન્ટમાં જરૂર જણાવશો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા IMP ક્વેશ્ચન છે, મેં તમને જે કીધા છે એ તમે સ્ટેપ બાય સ્ટેપ કરજો. અને જો તમે વિદ્યાર્થી મિત્રો નવા આવેલા છો, તમને નથી ખબર, તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે. આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે જેથી કરીને આવનાર તમામ નોટિફિકેશન તમને એક્ઝામ ટાઈમે મળતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર કહી દઉં છું કે યુટ્યુબ પર ખાસ ઓફર અત્યારે લાઈવ છે. SGC એપ્લિકેશન પર ઇન્સ્ટોલ અને અસેસ મેળવી શકો છો. લિમિટેડ ટાઈમ ઓફર છે, આજે જ જોઈન કરો અને ટોપર બનવાની તમે શરૂઆત કરી દેજો. Thank you for watching this video. Like this video, share this video, follow with SGC.